જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડ ઈશ વિશ્વ નિયંતા સકતા સત કૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપાનિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે જગતના જીવોને જન્મ મરણના દ્વંદ્વમાંથી છોડાવવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર પ્રગટ થયા અને વિશેષ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને આ પૃથ્વીને પાવન કરી છે. પરમ ગુરુના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ઉપાસના અંતર્ગત પ્રકમ્માને વિશે પ્રકમ્માનું વર્ણન કરતા પરમ ગુરુના મહિમાને સમજાવે છે, પરમ ગુરુની ઓળખાણ કરાવે છે. ખુદ ખાવન ખલક પાવન કરન આવ્યા જો. દિવ્ય પરમ ગુરુ આ પૃથ્વીને પાવન કરવા માટે આવ્યા છે. પરમ ગુરુના જ્ઞાનથી, એમના અનુભવથી સમસ્ત બ્રહ્માંડ એક દિવ્ય ચેતનાથી પાવન થયું છે. અંતરિક્ષની અંદર નિરંજનના ધામમાં જાય છે તો પરમ ગુરુના દર્શન માત્રથી એમને થાય છે કે આપ કોઈ દિવ્ય પુરુષ છો, આપ કોણ છો એમની ઓળખાણ આપો. મારી તો કઈ સમજમાં આવતું નથી કે આપ કોણ છો.
નિરંજન પુરુષ કહે છે કે મને તો લાગે છે કે કેટલાય યુગોથી આ મહાશૂન્યની અંદર જેને પામવા માટે હું તપ કરું છું, એ સ્વયં તો આપ દિવ્ય દેહ ધારણ કરીને મારે આંગણે નથી પધાર્યા ને. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ નિરંજન પુરુષને પણ ઓળખાણ આપે છે કે કેટલાય યુગોથી તમે જેનું ભજન કરો છો એવા સર્જનહારનો પરમ વિશેષ અંશ છું. તમે પણ એમના પરમ વિશેષ અંશ છો, પરંતુ કરતા માલિકે તમને સૃષ્ટિ પસારાનું કાર્ય સોંપ્યું છે અને પસારાની અંદર જગતના જીવો માલિકને ભૂલી જાય ત્યારે એ માલિકની ઓળખાણ કરાવવા માટે એની અનુભવ ગતિ લઈને હું આ વિશ્વની અંદર આવું છું અને હું સદાય કર્તાના સાનિધ્યમાં જ રહું છું. કર્તા માલિકે મને એવો દિવ્ય દેહ આપ્યો છે કે હું એમનાથી અલગ રહી શકતો જ નથી. કૈવલ કરતા અને હું સર્વજ્ઞ ગતિએ એકમેક રહીએ છીએ. એટલે પરમ ગુરુ એ કર્તાનું બીજું સ્વરૂપ છે. આપણા માટે દિવ્ય પરમ ગુરુ એ કૈવલ રૂપ છે. અહીંયા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી પણ એમ જ કહે છે, ખુદ ખાવન. ખુદ ખાવન એટલે આ વિશ્વ ના જે માલિક છે, ખુદ ખુદા જેને કહે છે, ખુદ એટલે પોતે સર્જનહાર, ખાવન. આ સૃષ્ટિના સ્વામી છે. ખલક પાવન કરન આવ્યા છો. खुद खावन मेरे धनी ऐसे सामर्थ सोय, जब જેનું મુક્તાવ હું સો ક્યો મુક્ત ન હોય. કરુણાસાગર બાપજી કહે છે કે મારા ધણી સમર્થ છે. ખુદ ખાવન એ તો આ વિશ્વના નાથ છે, ધણી છે. એસે સામર્થ સોય, એવા એ સમર્થ છે. તો હું જેને મુક્ત કરું એ કેવી રીતે મુક્ત ન થાય? કારણ કે મારા ધણી છે, સમર્થ છે. એમની કરુણાથી મારા શરણમાં જે કોઈ અંશ આવશે એ મુક્ત થશે. તો ખુદ ખાવ વિશ્વના સર્જનહાર પરમ વિશેષ અંશ દ્વારા એમનું જે જ્ઞાન આ વિશ્વમાં આવ્યું છે એ જ્ઞાન રૂપે માલિક પ્રગટ થયા છે. માલિકની જાણ થઈ છે, માલિકની ઓળખાણ થઈ છે. તો પરમ ગુરુ કૈવલનું જ્ઞાન લઈને આવ્યા છે. તો પરમ ગુરુ પરમ વિશેષ અંશ પણ પ્રગટ થયા છે અને સાથે સાથે કૈવલના જ્ઞાન સ્વરૂપે કૈવલ પણ આ વિશ્વની અંદર પ્રગટ થયા છે. પરમ ગુરુના માધ્યમથી જ્ઞાન દ્વારા કૈવલની એક ઝાંખી થઈ છે આ વિશ્વમાં. અને પરમ ગુરુ જ એ ખુદ ખાવનની ઓળખાણ કરાવી શકે છે. એટલે આ ધર્મ જગતની અંદર ગુરુનો મહિમા અપરંપાર છે. એટલે ગુરુ સિવાય કોઈનું કલ્યાણ થતું નથી. એવા ગુરુ આ જગતને પાવન કરવા માટે આવ્યા છે.
એટલે તો ભજનોમાં પણ કહ્યું છે, એ સદગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર, યાદ મારી રાતની અરજી રે ખાવન એ ધન્યા બળજો ગુરુજી, હો હે ગુરુજી, રે સાયર ને હંસલા એ નિરગણા, હો હે બેડી મારી કેમ કરે ઉતરે પાર, બેડી મારી કેમ કરે ઉતરે પાર, આજ મારી કાંકની અરજી રે ગાવન ધન્યા બળજો, હે ગુરુજી, હો એવા ઊંચા રે ડુંગર ને હંસલા એ નીરગણા, હો એવા ઊંચા રે એ ડુંગર ને હંસલા વન ઘણા, એ આડી કાંટા કેરી વાળ, આડી કાંટા કેરી વાળ, યાદ મારી રાતની એ અરજી રે ખાવન એ ધન્યા બળજો ગુરુજી, હો હે ગુરુજી, હો એવા હે મુગરા હે માણસનો તમે સંગ ના કરો, એવા મુગરા હે માણસનો તમે સંગ ના કરો, હો જીનો ગરા નકીનર કહેલાય જાય, નગરા નકીનર કહેલાય જાય, યાદ મારી રાતની અરજી રે ગાવન ધન્યા બળજો ગુરુજી, હો હે ગુરુજી, હો એવા ગુરુના એ પ્રતાપે ડુંગર પૂરી બોલિયા, ગુરુજી, હો ગુરુજી, હો ધીરે દેજો એમને સંતોના ચરણોમાં વાસ દેજો એમને, સાધુના ચરણોમાં વાસ, યાદ મારી રાતની અરજી રે
સદગુરુ તમે મારા તારણહાર. એવું જ્યારે અંતરની અંદર ગુરુ પ્રત્યે અહોભાવ પ્રગટ થાય, એવી આસ્થા પ્રગટ થાય, ત્યારે સદગુરુની કૃપા આપણને મળે છે અને અરજી કરવી પડે છે. સદગુરુ તમે મારા તારણહાર. આ રાગની અરજી ખાવન ધણી સાંભળજો ગુરુજી. તમે ખાવન ધણી છો. ગુરુ એ જ આપણા માટે હરિ છે, જે હરિનો સંદેશ આપે છે, જે હરિનો અનુભવ આપે છે, જે હરિ સાથે એકમેક છે. એ ગુરુ એ હરિનું રૂપ છે. હરિ એ અજાણ છે અને ગુરુ એ પ્રગટ છે. જે ગુપ્ત હરિ રહેલા છે એની ઓળખાણ પ્રગટ ગુરુ દ્વારા થાય છે. એટલે ગુરુના શરણમાં આપણે પ્રાર્થના કરીએ કે તમે જ મારા તારણહાર છો. એમના શરણમાં જઈને આપણું તન મન સમર્પણ કરીએ ત્યારે ગુરુને વિશ્વાસ આવે છે. બાકી વાતો કરવાથી પણ કામ થતું નથી. ખરેખર આપણો ગુરુ પ્રત્યે કેટલો સમર્પણ ભાવ છે એ પ્રમાણે ગુરુ આપણને ગતિ બક્ષિસ કરે છે. જ્યાં સુધી આપણું મન આ સંસારની માયામાં રમતું હોય છે, એના આકર્ષણમાં હોય છે, એમાં પ્રીતિ હોય છે, ત્યાં સુધી એની ગતિ મળી જ નથી શકતી. એની ગતિ તો વિશ્વમાં વ્યાપક છે અને સાધક જ્ઞાન દ્વારા જાણતો હોવા છતાં જ્યાં સુધી સંસારની આસક્તિ ન છૂટે ત્યાં સુધી એની કરુણાનો અનુભવ નથી થઈ શકતો. એટલે ગુરુનો મહિમા જાણી, પરમ ગુરુની ઓળખાણ કરીને એના શરણમાં આપણું તન મન ધન અર્પણ કરી અને એની કૃપા પ્રાપ્ત કરવાની છે. સંસારની માયા એની આસક્તિ આપણને બંધનમાં બાંધનારી છે અને દુખી કરનારી છે એમ સમજીને વિવેકથી એનો ઉપયોગ કરીએ અને ભગવત સ્મરણ કરીએ. અને માયા એટલી સરળ નથી કે છૂટી જાય. તમે જુઓ, સંસારની અંદર ખાલી સંબંધો બંધાયા પછી એને છોડવાય સહેલા નથી હોતા. ઘણીવાર સંબંધોમાં ગડબડ થઈ જાય છે, પછી છૂટાછેડાની વાત આવે, પણ એ બહુ મહા મહેનતે બધું કામ થાય છે અને ઘણાને તો કેટલા રૂપિયા આપવા પડે છે. એમ આ માયા છે ને સરળતાથી છૂટતી નથી. સદગુરુની કૃપાથી જ છૂટે. જીવ એની જાતે બહુ પ્રયાસ કરે તો થોડી માયા છૂટે, પણ ફરી પાછી પકડાઈ જાય છે. એટલે સંગદોષ લાગે છે, પણ સદગુરુની કૃપાથી જ આ માયા છૂટી શકે છે. માટે પરમ ગુરુના શરણમાં આપણું તન મન અર્પણ કરીને પ્રાર્થના કરીએ ત્યારે એમની કૃપાથી આ માયા છૂટે છે. ભજનમાં શું કહ્યું? ઊંડારી સાયર ને હંસલા નીર ઘણા. સંસાર સમુદ્ર છે, બહુ ઊંડો છે અને એમાં આ માયાનું જળ ભરેલું છે. એની અંદર આપણે બધા ડૂબીએ છીએ. એમાંથી આ મારી નાવડી કેવી રીતે ભવપાર થઈ શકે? અંદર તો મોટા મોટા મગરમચ્છો છે, પણ સદગુરુની કૃપા હોય ને તો સહી સલામત આપણી નાવ સામે કિનારે પહોંચી જાય. પણ આપણે હંમેશા એના ચરણમાં પ્રાર્થના ભાવથી રહેવાનું છે. એને ક્યારેય ભૂલવાના જ નથી.
માનો કે નાવ લઈને કોઈ સમુદ્રમાં જતા હોય અને વચ્ચે તોફાન આવે તો પછી એના અંતરમાંથી કેવી પ્રાર્થના નીકળે? તોફાન ચાલતું હોય ત્યાં સુધી તો એને ભૂલે જ નહીં, એમાંથી હંમેશા બચવા પ્રયત્ન કરે. એવી જ રીતે આપણે આ સંસારના તોફાનમાં નિરંતર ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સંસારમાંથી આપ જ અમને સામે કિનારે સલામત રીતે પહોંચાડી શકો છો. બીજી ચોપાઈમાં કહ્યું કે ઊંચા રે ડુંગરને હંસલા વન ગણા, અને પાછી આડી છે કાંટા કેરી વાર. હવે કાંટામાંથી કેવી રીતે પસાર થવું? મોટા મોટા ડુંગરા આડા છે, એને કેવી રીતે પાસ કરવા? આપણે તો 2 માળના પગથિયા ચડવાના હોય તો થાકી જઈએ, આ તો ડુંગરા છે આડા. અજ્ઞાનના મોટા મોટા ડુંગર છે, એને સર કરીને આપણે નીકળવાનું છે. તો સદગુરુની કૃપા હોય ને તો જ આપણે સરળતાથી એને ઓળંગીને જઈ શકીએ છીએ. જેમ આજે કોઈ માણસ ડુંગરા ઉપર ચડી ના શકે તો એના માટે ઉંચકીને લઈ જનારા હોય છે. અગર તો અત્યારે સરકારે વ્યવસ્થા કરી છે રોપવેની, તો સડસડાટ તમે થોડી જ વારમાં, જે કલાકો પછી મહા મહેનતે ત્યાં પહોંચી શકીએ, સરળતાથી રોપવે દ્વારા આપણે પહોંચી જઈએ છીએ. પણ મફતમાં નથી જવાતું, એને થોડું આપણે આપવું પડે છે. એમ સદગુરુના શરણમાં આપણે સમર્પણ કરીએ ને તો રોપવેની જેમ આ રસ્તાની અંદર રહેલા જે ડુંગરાઓ છે ને એ પણ આપણે પાસ કરી દઈએ છીએ. અને પછી મહત્વની વાત કરી કે આ સંસારની અંદર મોટામાં મોટો ખતરો છે ને એ નુગરા માણસનો છે. જો તમારે ભક્તિ કરવી હોય, ભવસાગર તરવું હોય ને તો એક મોટી શરત છે કે તમે નુગરાનો સંગ ના કરતા, ને તો સદગુરુ હશે તોય તમને છોડાવી નહીં શકે. એટલે કુસંગનો ત્યાગ કરવો પડશે. એવા નુગરા માણસનો તમે સંગ ના કરો, અને નુગરા માણસ આપણને નરકની અંદર લઈ જાય છે. મર્યા પછી તો લઈ જતા હશે, પણ જીવતા જ માણસનું જીવન નરક બનાવી દે એવા નુગરા લોકોનો સંગ ના કરવો જોઈએ. જેના જીવનમાં ભગવાનનું સ્મરણ ના હોય, સેવા ના હોય, પૂજા ના હોય, એના જીવનમાં શાંતિ ના હોય, એવા લોકોનો સંગ ના કરવો જોઈએ. કારણ કે જેના જીવનમાં શાંતિ નથી, એનો સંગ કરવાથી આપણી શાંતિ પણ નષ્ટ થઈ જાય છે. જેના જીવનમાં અશાંતિ હોય એનો સંગ કરીએ તો આપણને શાંતિ મળે. પરંતુ આ જગતની અંદર શાંતિ ક્યાં છે? કોઈ કહ્યું છે શાંતિ પમાડે તેને સંત કહીએ. કોઈ સંતોના શરણોમાં તમને શાંતિ મળશે. એટલે કહ્યું કે ગુરુના પ્રતાપે ડુંગરપુરી બોલિયા, દેજો અમને સંતોના ચરણોમાં વાસ, જ્યાં આપણને શાંતિ મળે, જેનાથી આપણું કલ્યાણ થાય. તો અહીંયા નારદદાસજી મહારાજ શ્રી કહે છે કે ખુદ ખાવન ખલક પાવન કરન આવ્યા જો, પરમ ગુરુ સર્વજ્ઞ ગતિ લઈને આ વિશ્વની અંદર જગતને પાવન કરવા માટે આવ્યા છે. જે કોઈ જીવ એમના શરણમાં આવશે ને બધા પાવન થઈ જશે, એ સંસારના દુઃખમાંથી મુક્ત થઈ જશે. અને લાવ્યા છે શું? તો કે અખંડ જ્ઞાન ચરણ ચૈન જોને લાવી આજો. આ જગતની અંદર વિશ્વના જે સર્જનહાર અખંડ છે એનું જ્ઞાન લઈને આવ્યા છે. જગતની અંદર પ્રત્યેક ઘાટોમાં રહેલો જે ચૈતન અંશ છે એ પણ અજર અમર છે, એની ઓળખાણ લઈને આવ્યા છે.
ખરેખર આપણે પોતાને ઓળખી લઈએ ને તો સંસારમાં કોઈ દુઃખ જ નથી. પણ આપણે પોતાને બોલીને શરીરને હું માની બેઠા છીએ કે આ શરીર જ હું છું, એટલે આપણે દુઃખી છીએ અને હું માનીશું ત્યાં સુધી દુઃખી રહેવાના છીએ. પણ પરમ ગુરુના શરણમાં આવે એનું જે અખંડ જ્ઞાન છે એને શ્રવણ કરી અને અખંડની આપણે ઉપાસના કરીશું, અખંડનું અવિલાન કરીશું, તો ખરેખર બધા જ દુઃખોમાંથી આપણને મુક્તિ મળી જશે. કર અવિલાન પતિ પરમ કે પદમસી, સગુણ ગુણ વૃંદ में नहीं न डोले, कीट ब्रह्मा लगे घाट उपजे खपे, अधिक नुन्य ना चैतन तोले. પરમ પતિનું અવિલાન કર. સગુણ ગુણનો જે વૃંદ છે, જે ટોળું છે, એમાં આપણે ભટકવાનું નથી. આપણે ચૈતન્યની ઉપાસના કરવાની છે, અવિનાશીની ઉપાસના કરવાની છે. અને અવિનાશી એક સર્જનહાર છે, એનું લક્ષ્ય લઈ પરમ ગુરુ આવ્યા છે. પણ દુનિયા છે સગુણની ઉપાસના કરે છે, જે નાશવંત છે. કીટ બ્રહ્મા લગે ઘાટ ઉપજે ખપે. કીટથી માંડીને બ્રહ્મા સુધીના બધાના શરીર ઉત્પન્ન થાય છે ને એનો નાશ થાય છે, જન્મે છે ને મરે છે. એટલે ચૈતન્ય દ્રષ્ટિએ જુઓ તો શરીરમાં કોઈ નાનું મોટું નથી. આપણને એમ લાગે કે દેવો મોટા છે, પણ એ જન્મે છે ને એ મરે છે. તો જન્મ મરણની દ્રષ્ટિએ તો બધા સરખા છે. ચૈતન્ય દ્રષ્ટિએ વિચાર કરીએ તો એનામાં કોઈ વિશેષતા નથી. પણ શરીરનું એની પાસે સામર્થ્ય છે અને એ તો એનું કર્તવ્ય છે, એનું કામ કરે છે. આપણે એનો આદર કરીને માલિકનું ભજન કરવાનું છે, જે માલિકનું અખંડ જ્ઞાન લઈને આ પૃથ્વીને પાવન કરવા માટે દિવ્ય પરમ ગુરુ પધાર્યા છે. ખુદ ખાવન મેરે ધણી એવા સર્જનહાર આ વિશ્વની અંદર પરમ વિશેષ અંશને મોકલીને એનું જ્ઞાન આ વિશ્વમાં મોકલ્યું છે. તો પરમ ગુરુના શરણમાં જઈ અને આપણે માલિકની ઓળખાણ કરીને માલિકનું ભજન કરી આપણા જીવનને સફળ કરવાનું છે. નારદાજી મહારાજ શ્રી આપણને પરિક્રમાની અંદર પરિક્રમા તો કરીએ છીએ, પણ કોની પરિક્રમા કરીએ છીએ? કે જે વિશ્વના સર્જનહારનું જ્ઞાન લઈને આ વિશ્વમાં પૃથ્વીને જગતને પાવન કરવા માટે આવ્યા છે, એવા દિવ્ય પરમ ગુરુની આપણે પરિક્રમા કરીએ છીએ, જે સર્જનહારનું અખંડ જ્ઞાન લઈને આવ્યા છે અને સાથે ચરણ ચેન જોને લાવી આજો. એમના ચરણની અંદર દિવ્ય ચિહ્નો છે, એ પણ એમની એક વિશેષતા છે. ઘણા દેવોના ચરણમાં પણ દિવ્ય ચિહ્નો છે. દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર પ્રગટ થયા છે. એમના ચરણ કમલની અંદર દિવ્ય ચિહ્નો છે. એ પણ એક એની દિવ્યતાનો અનુભવ છે, દિવ્યતાનું દર્શન છે, દિવ્યતાની ઓળખ છે. તેવા પરમ ગુરુની આપણે સૌ સાલો સંત સજન પરિક્રમા પ્રભુની કરો છો. આપણું અહોભાગ્ય છે કે પરમ ગુરુના દર્શન અને એની પરિક્રમાનો આપણને લાભ મળે છે. કદાચ આપણાથી ચાલી ન શકાતું હોય તો આપણા ઘરે પણ આપણે પરમ ગુરુની પરિક્રમા કરી શકીએ છીએ. પરમ ગુરુનું સ્મરણ કરતા કરતા તમે ઘરમાં ચાલો તો પણ એની પરિક્રમા છે. આપણી સુરતા પણ પરમ ગુરુના સ્વરૂપ સાથે જોડાય અને આપણે પરિક્રમા કરી શકીએ છીએ. અને બેઠા બેઠા પણ પરમ ગુરુની પરિક્રમા આપણે બોલીએ ને તોય પરમ ગુરુની પરિક્રમા થાય છે. કારણ કે આપણી સુરતા એ પરમ ગુરુના સ્વરૂપની પરિક્રમા કરે છે. પહેલા તો ચરણ કરતા હોય છે, પણ આપણી સુરતા અને નૂરતા એ બે
અંશના ચરણ છે, એના દ્વારા પરમ ગુરુની પરિક્રમા થાય છે, એનું દર્શન થાય છે. એ રીતે પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી આપણને પરમ ગુરુનું દર્શન કરાવે છે અને સાથે સાથે એની પરિક્રમાનો મહિમા સમજાવે છે. એમના દિવ્ય ચિહ્નો છે, એનું વર્ણન આપણે બપોરની કથામાં કરીશું. અત્યારે આટલું શ્રવણ કરી અને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્ય સાય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. જે બોલો જેવું આપણે ભગવાનનું નામ લેવાનું છે. ભૂલ પડે ચિંતા નહીં. નાનું બાળક કેમ બોલે એમ જ આપણે બોલવાનું. आद्य सकल स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की पूज्य श्री नारायणदास जी महाराज की श्री सब कुबेराचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की कथा सत्संग पुराणिका सत्य साहे. 3 વાર પ્રણામ કરીશું. સત્ય कैवल हंसो सत्य साहे. बाजू बाजू सौने सत्य साहे.